હેલો દોસ્તો, હવે આપણે જઈશું રાઈસલીપ બીચ ઉપર. તો અમે નીકળી ગયા છીએ ઘરેથી. તો માનવીકને ઊંઘમાંથી ઉઠાવી લીધો છે. દીપુના આજે રજા છે તો નિશા કે જઈએ કે આપણે રાઈસલીપ બીચ ઉપર. તો અમે બીચ ઉપર જઈએ છીએ 4 વર્ષમાં પહેલી વાર. તો ચલો આપણે હવે ડાયરેક્ટ મળીશું રાઈસલીપ બીચ ઉપર. ચલો એ દીપુ સે હાય. અમારે દીપુ સેટ બહુ દિવસે રજા મળી છે એમને, એટલે દીપુ સેટ તમે શું કહેવા માગશો? તમે કશું કહેશો? તમે કંઈક કહેશો અમારા આ બ્લોગમાં? કંઈ તમારી ઓફ લાઇસન્સની કંઈ વાત? ચલો મળીએ હવે આપણે ડાયરેક્ટ રાઈસલીપ બીચ ઉપર. તો દોસ્તો આપણે બસમાં બેસી ગયા છે. હવે આપણે પહોંચીને વખતે હોવા દિશાબેનનો ફોન આવી ગયો છે. તો બસમાં બેસી ગયા છે અમે E2માં. આગલી બસ 267માં બેઠા હતા પણ એમાં પગી મારી જોડે હતી એટલે વિડીયો ના શૂટ થાય. એટલે E2માં પગી મૂકી પછી વિડીયો ઉતારી. દોસ્તો આપણે રાઈસલીપ પહોંચી ગયા છે પણ મારું ખબર નહીં માઇક કેમનું ઓફ થઈ ગયું. લાગે બેટરી ઉતરી ગઈ છે એટલે વોઇસ રેકોર્ડ નહીં થયો. તો આ છે રાઈસલીપનું આખું જે તળાવ જેવું છે ત્યાંનું આખું મેપ છે. પણ તળાવ આગળ આ લોકોએ આર્ટિફિશિયલ બીચ બનાવ્યો છે. તે આપણે ત્યાં જઈશું. અહીંયાથી અમે ત્યાં જવા નીકળી ગયા હતા. બહુ મસ્ત જગ્યા છે. આજુબાજુમાં એકદમ ઘણા બધા ઝાડ, એટલે આમ જંગલ જેવું નામનું તમને એવું ગ્રીન લાગે બધું. બહુ મજા આવે. તારા નિશાને ફોન કરીને પૂછતી હતી એ ક્યાં છે, કારણ કે ત્યાં જોબથી ડાયરેક્ટ આવી હતી એટલે ત્યાં એ પહોંચી ગઈ હતી. અને અમે પછી ત્યાંથી બધું જોતા નીકળતા હતા. ત્યાં આગળ અમને અહીંયા ખૂણામાં એક નાનું એવું થોડો સીન દેખાયો જે તમને બતાવીશ. જો નાનું એવું આમ બહુ મસ્ત લાગે. આખું બધું જંગલ જેવું છે. પાછળ દેખાય બધા જે ટ્રી છે બધું જંગલ જેવું છે. આમ મોટું દહીં બહુ મસ્ત છે. મજા આવશે તમને, હું બતાવીશ તમને. બહુ મજા આવશે. અહીંયા નાના છોકરાઓને રમવા માટેની બહુ સરસ જગ્યા છે. જે અહીંયા આગળ બધું જીમ પણ છે નાના છોકરાઓ માટે. મોટા પણ કરી શકે. પછી એમના રમવા માટે બધું પ્લેગ્રાઉન્ડ જેવું છે. ને ત્યાં આગળ તો બહુ મસ્ત છે. આખો બીચ આર્ટિફિશિયલ બીચ છે. રેતી એમને નાખીને બનાવ્યો છે. આમાં તમને બતાવું નિશા જે વિડીયો કોલથી બતાવે તો હું તમને બતાવું. જો અહીંયાથી બહુ મસ્ત દેખાય છે આખું. અમે ધીરે જોતા હતા. પણ અમે પહેલી વાર આવ્યા હતા એટલે અમને બહુ મજા આવી ગઈ. પણ અમે થોડો ટાઈમ ઓછો મળ્યો અમને. જો સવાર વહેલા આવ્યા હોત તો પાછળ જંગલમાં ને બધે જાત બહુ મજા આવે. કારણ કે ત્યાં આગળ એટલું મસ્ત અંદર ફરવાનું ચાલવાનું છે ને. અંદર એમને બનાવ્યું છે અંદર ચાલવાનું સ્પેશિયલ કે તમે અંદરથી ચાલીને જાઓ. પછી ત્યાં અહીંયા આગળ ટ્રેન પણ છે. આમ સ્ટીમ ટ્રેન જેવું છે પણ સ્ટીમ ટ્રેન નથી, સાદી ટ્રેન, નાની ટ્રેન છે. એની પણ અમે તમને બતાવીશું. જોવા અને સામે દેખાય છે તે આખું આર્ટિફિશિયલ બીચ છે. બહુ મસ્ત જગ્યા છે. અહીંયા આગળ તમે આવશો તો છે બધું. અહીંયા આગળ કોફી બધું પીવાની બધી સગવડ છે. અને બહુ મસ્ત. અમે 4 વર્ષે પહેલી વાર આવ્યા. અમે ઘણા બધા કહેતા હતા કે રાઈસલીપ બહુ મસ્ત જજો, પણ અમને ટાઈમ નહોતો મળતો. તો ફાઇનલી અમને ટાઈમ મળ્યો તો અમે અહીંયા આવી ગયા. અને આજે આમ પણ દીપુની રજા હતી. એના મોસ્ટલી રજાઓ હતી નહીં, પણ આ ફેર ખબર નહીં એને સેટરડે રજા મળી ગઈ. તો મારે બી સેટરડે રજા હતી તો સેટિંગ થઈ ગયું. તો પછી એકદમ અમે કીધું કે ચાલો ઊભા જતા આવીએ. અહીંયા આગળ બધું લખ્યું છે, બધું જાણકારી તમારે જે જાણવું હોય તો આવીને વાંચજો. આપણી અત્યારે ટાઈમ નથી.
આનાથી તમે માછલીઓ, આ બધા પક્ષીઓ છે એ બધા તમે જોઈ શકો છો. આખું આમ લેક જેવું છે, એની અંદર રાઈસ લવલી ડોરનું નામ છે એવું. તમે બધા પણ અહીંયા એકવાર આવો, બધા ફેમિલી સાથે. અહીંયા આગળ ફેમિલીનું પણ બહુ મસ્ત છે. અહીંયા આગળ લોકો ટેન્ટ ને એવું બધું લઈને આવે છે અહીંયા. અને પેલા નાના જે ગેસના સગડા હોય ને એ લઈને આવે. પેલા નાના છે અને અહીંયા આગળ મેગી બનાવે. પછી અહીંયા આગળ બીજું પેલા જે અહીંના જે બ્રિટિશ હોય ને જે બીજી કન્ટ્રીને બધા કરે, ત્યાં આગળ બાર્બીક્યુ ને બધું કરે. ત્યાં આગળ બધો પોતાનો સામાન લાવીને ત્યાં જંગલની આજુબાજુનું જે ઝાડ છે ત્યાં આગળ કરે બધું. તો બહુ મજા આવે. તમે જો ફેમિલી સાથે આવો, ઘણા બધા આવો તો તમે અહીંયા આગળ આપણે ઇન્ડિયામાં પેલું તાઢિયું ખાવા જઈએ ને એવું અહીંયા પણ તમે તાઢિયું ખાવા આવો, રોટલા બનાવીને લાવો. બહુ મજા આવે અહીંયા આગળ. આમ જગ્યા એટલી મસ્ત છે ને. જો આ બીચ આખો જે એની સરકારે આર્ટિફિશિયલ બનાવ્યો છે, આખો બીચ બહુ મસ્ત. આજે બધું છે, બધું જંગલ છે, અંદર ઠેક સુધી આખું જંગલ છે. અને બહુ મસ્ત જગ્યા છે જોવાની. તમને બતાવીશ ત્યાં આગળ. આપણે નજીક જઈને હું તમને બતાવીશ ક્યાં ત્યાં આગળ. અત્યારે અમે થોડા આમ બપોરે આવી ગયેલા. અહીંયા આગળ બહુ અત્યારે ના સાંજની વેળાએ બહુ બધા આવે, તો અત્યારે થોડું ઓછું પબ્લિક હતું. અને પછી સાંજે તો બહુ બધું પબ્લિક આવી જાય, કારણ કે અહીંના લોકોને આ ગરમી એમને બહુ વધારે લાગે, એટલે અત્યારે ના આવે. થોડી ગરમી, થોડી ઠંડી, આમ થોડું નોર્મલ થાય ત્યારે આવે લોકો. અને અહીંયા આગળ આવીને લોકો અંદર તળાવમાં નાહવા ના જાય, ખાલી અહીંયા આગળ બસ આવીને સૂતા હોય. તાપ આખા કપડાં બધા એમના, સમજો ને તમે શું કહેવા માગું, અને એને ઊંધા સૂઈ જતા હોય ને એવું બધું અહીંયા આગળ લોકો કરવાના નહાતા હોય. એ બધા આપણી પબ્લિક હોય, આપણી એશિયન પબ્લિક જ અંદર નહાતી હોય. હું તમને બતાવીશ ત્યાં આગળ. જો અમારા એટલો ઉત્સુક થઈ ગયો પાણીમાં નાહવા માટે. જો બહુ સરસ બીચ છે આ. જો હવે અમે નિશાને ખોરીએ છીએ. નિશા મળે એટલે પહેલાં થોડો નાસ્તો કરી લઈએ, કારણ કે સવારનું ખાધું નથી. સવાર નાસ્તો કરીને નીકળ્યા છે. હવે અહીંયા આગળ નિશા પફ ને એવું લઈને આવી છે ફેમિલીથી. તો અમે પહેલાં નાસ્તો કરીશું. નાસ્તો કરીને પછી આપણે જઈશું પહેલાં ટ્રેનમાં પહેલાં બેસીશું. એક 20-30 મિનિટની કંઈક રાઈડ છે, એમાં આપણે બેસીશું અને પછી આવીશું અહીંયા પાછા નાહવા. તો ચલો હું તમને બતાવું. અમે હવે જઈ રહ્યા છીએ ટ્રેનમાં. ટ્રેનની ટિકિટ બહુ સસ્તી છે. આમ તમને એવું લાગે કે જો તમે પર પર્સન અહીંયા 5 પાઉન્ડ છે અને અનલિમિટેડ જોઈએ તો 10 પાઉન્ડ. જો આખા દિવસમાં તમે ગમે તેટલી વાર બેસી શકો. 10 પાઉન્ડમાં અનલિમિટેડ, કે તમે આખા દિવસમાં જ્યારે પણ જાઓ ત્યારે એ ટ્રેનમાં બેસી શકો અનલિમિટેડ. અને 5 પાઉન્ડની સિંગલ, એટલે જઈને પાછા આવો, એટલે રિટર્નની સાથે 5 પાઉન્ડ. સિંગલ વેના 250, એટલે 2.5 પાઉન્ડ. કે ખાલી ત્યાં આગળ બીજા સ્ટેશન સુધી જવાનું, કારણ કે ત્યાં આગળ પાર્કિંગ છે. ત્યાં આગળ મોટું દઈને પાર્કિંગ, તો ગાડીઓવાળા કેવું કરે કે ત્યાં આગળ ગાડી મૂકીને અને 2.5 પાઉન્ડ આપીને આમાં ટ્રેનમાં બેસી અને અહીંયા આગળ બીચ ઉપર આવી જાય. અને પછી બીચ ઉપર આવીને નાહીને પાછા પાર્કિંગ આગળ જતા રહે. અહીંયા આગળ બધા એવું કરે. તો હવે આપણી સ્ટાર્ટ થશે આપણી રેલવે. બહુ મસ્ત આખી આમ ખુલ્લી છે. જેને ખુલ્લામાં બેસવું એને ખુલ્લામાં, અને પેલી બાજુમાં આખું ઢાંકેલું છે તો એમાં બેસવું તેમાં. પણ ખુલ્લામાં બેસો તો ઓર મજા આવે. બહુ નાની, આમથી એકદમ નાનકડી, આપણે રમકડાની કેવી હોય એવી આપણને લાગે કે એકદમ નાની છે. મારા ખ્યાલથી ઇલેક્ટ્રિક લાગે છે, કારણ કે સ્ટીમ રેલવે અમે બેઠા હતા. અમે જ્યારે લેન્ડસેન્ડ ગયા હતા ત્યારે અમે બેઠા હતા. ચાલુ થઈ ગઈ છે. આ તો અવાજ મારો બંધ થઈ ગયો, નકર અવાજ ને એવું બધું હોત તો બહુ મસ્ત લાગત. પ્રોપર આમ પેલો હોર્ન વગાડીને જે કરે ને એવી રીતે જાણે
જે હોય એનો મસ્ત જો બગીની અલગ ટ્રે એ ડબ્બો છે જો બગીયું મૂકવાની અંદર સામે દેખાય છે મારી બગી. પછી આખો લેક આમ બહુ મસ્ત લેક છે આખો. આપણે જે બીજું નેક્સ્ટ સ્ટોપ આવે ત્યાં આગળ પહોંચી ગયા છે. અહીંયાથી પછી ટ્રેન પાછી વળે તો આપણે આખી પેલી ટ્રેન આખો ડબ્બો ગોળ ફરીને ફરી કેવો પાછો આવે એ રીતના પાછો આવે આખો. અને આગળ આખું સ્ટેશન છે, આગળ લોકો ગાડી પાર્ક કરે ને પછી અહીંયાથી તે પાછા ત્યાં પહોંચી જાય. આમ બધા ચાલતા જાય છે પણ બધા ટ્રેનમાં જતા રહે તો ટ્રેનની મજા આવે. અને બે આ રીતના આખો ડબ્બો હવે ત્યાં પાછળની સાઈડ જતો રહેશે આખો. જો આખી ઇલેક્ટ્રિક જ લાગે મને, કાં તો પેટ્રોલ હશે ડીઝલ હશે કદાચ, આ ખબર નહીં આપણને. પણ સ્ટીમ નહીં, સ્ટીમ હોય તો ધુમાડા કાઢે, સ્ટીમ થાય બધો ઘણો બધો સ્ટીમ કાઢે તો જે કોલસાની આવે. હવે આપણે અહીંયા બેસી ગયા છે, પછી હવે અહીંયાથી જઈશું આપણે પાછા. પછી માનવીકને અંદર બેસવું દગાના તો બસ દોડવું ને ચાલવું, બસ એ જ કામ. બાય કર, બાય બાય કે યે, બાય બાય કર, બાય કે બાય કર, બાય બાય કર માને કર. તો નવડાવી દઈશ આ પાણી ને તો ચોખ્ખા પાણી એટલે અહીં જપકો ને પછી મને કે રમે એમાં નહીં પણ એ થોડા જ હે મે આ નતું અમે નાખવાનું. બાય બાય કહી દો, બાય 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 દીપુ, બાય કહી દે, બાય 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 બાય. ચલો રાઈસ સ્લીપ મળીએ હવે ફરી નેક્સ્ટ સમરમાં મળીએ.